આપકી અદાલતમાં લો મિનિસ્ટર કિરણ રિજિજુ પર આરોપ છે કે તેઓ દરેક બાબતોમાં ટાંગ અડાવે છે. કિરણજી, કોઈની પણ વાત ચાલી રહી હોય, હવે જેમ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર, એમની વચ્ચે તકરાર ચાલી રહી છે. કેજરીવાલ કહે છે કે આ એલજી કોણ છે, ક્યાંથી આવ્યા, અમારા માથે બેસાડી દીધા, તમે વચ્ચે ઇન્ટરફિયર કરો છો, તમે ટ્વીટ કરો છો અને તમે એમ કહો છો કે જનતા આનો સચોટ જવાબ આપશે. એ એટલા માટે કે અરવિંદ કેજરીવાલે આવી વાત એસેમ્બલીમાં કહી. એલજી ક્યાંથી આવ્યા? સંવિધાનમાં લખ્યું છે ભાઈ. તો પણ કહે છે કે એલજીને બેસાડીને રાખી દીધું દિલ્હીમાં. તો દિલ્હીમાં વગર એલજીએ એમ જ ચાલવું જોઈએ કે શું? આ દેશની રાજધાની છે. તો અમુક વસ્તુ છે ને મને ડાયજેસ્ટ થતી નથી. વાતો જે પર્સનલ વાત કંઈ પણ કહી શકે છે, પણ આ રીતે એટેક કરવું તો કાયદાકીય રીતે જો મને લાગે છે કે ઘણી જ ગેરકાનૂની વાત કરી, અસંવૈધાનિક વાત કરે છે, તો મેં બોલવું જરૂરી સમજ્યું. હવે તમે એમને એ નહીં કહ્યું કે 2 કરોડ લોકોએ જે મુખ્યમંત્રીને ચૂંટ્યા એમના માથા ઉપર તમે એક એલજી બેસાડી દીધો? તો એ સંવિધાનમાં લખ્યું છે, તો હું શું કરી શકું છું? જેવી સિસ્ટમ છે. અરવિંદ કેજરીવાલ સંવિધાન નથી માનતા એટલે કહેતા હશે, પણ અમે તો સંવિધાન માનવાવાળા લોકો છીએ. હવે જુઓ, વધુ એક મામલો. બીબીસીએ ડોક્યુમેન્ટરી બનાવી, આઈબી મિનિસ્ટ્રીએ એને બ્લોક કરી દીધી. મોદીજીની વિરુદ્ધ હતી, હોમ મિનિસ્ટ્રી એના પર એક્શન લઈ રહી છે. તમે વચ્ચે કેમ ટપકી પડ્યા? એવું છે, આ ખૂબ જ ગંભીર મામલો છે. સુપ્રીમ કોર્ટે જે વસ્તુ 20 વર્ષથી પણ વધારે દેશમાં અમુક એવા લોકો છે દેશની છબીને ખરાબ કરવા માટે, મોદીજીને બદનામ કરવા માટે સતત કેમ્પેન કરી રહ્યા છે, કેસ ચલાવી રહ્યા છે. આખરે કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો. સુપ્રીમ કોર્ટે સંપૂર્ણ રીતે ઝીણવટપૂર્વક કેસને સાંભળ્યો અને નિર્ણય કર્યો કે આ કેસમાં કોઈ દમ નથી, અને એ પણ કહ્યું સુપ્રીમ કોર્ટે કે આ સમજી વિચારીને કરેલું ષડયંત્ર અને એક ખોટી રીતે બદનામ કરવા માટે કરવામાં આવેલી પ્રક્રિયા છે. જ્યારે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ નિર્ણય કરી લીધો, તો બીબીસી કોઈ ફિલ્મ બનાવે છે અને દેશમાં કમ્યુનિસ્ટ પાર્ટી, લેફ્ટીઝ, માઓ મોદી, કોંગ્રેસ પાર્ટી કહે છે કે બીબીસીએ જે રિપોર્ટ આપ્યો છે સાચો છે. સુપ્રીમ કોર્ટને નથી માનતા લોકો. તો કાયદા મંત્રી હોવાના નાતે મારે કહેવું પડ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આપણા દેશમાં સુપ્રીમ છે. બીબીસી અને આ જે બાકીના જે બતાવે છે એ આપણા માટે કાંઈ જ નથી. પણ કિરણજી, ન્યૂયોર્ક ટાઈમ્સમાં રિપોર્ટ જોઈ મેં. એમણે લખ્યું કે બીબીસીને બ્લોક કરવા માટે સેન્સરશિપ લગાવી દીધી, એને બ્લોક કરવા માટે વીજળી કાપી દીધી, લોકોને અરેસ્ટ કરી લીધા. ખબર નહીં, આ લોકો અંગ્રેજ તો લોકો જતા રહ્યા, પણ હજી બી બીસીસીના ન્યૂયોર્ક ટાઈમ્સમાં જે લખે છે એને જ માન્યતા આપતા રહે છે આ લોકો. અમે લોકો આને માન્યતા નથી આપતા. અમે આપણા દેશમાં દેશનો નિર્ણય, દેશની જનતા, દેશની સુપ્રીમ કોર્ટ અને દેશની જે સિસ્ટમ છે આપણે એનાથી જ ચાલીશું. બહારની ધમકીબાજી, બહારની દાદાગીરીથી મોદીજી સરકાર ચાલવાની નથી. સારું, હું દેશના લોકોની વાત કહી દઉં તમને. તમે જવાહરલાલ નહેરુની ભૂલો ગણાવવાની શરૂ કરી દીધી. એવું છે, જમ્મુ કાશ્મીર આપણે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, મેટર છે. અને લોકોએ એ સમજ્યું કે જમ્મુ કાશ્મીર જે છે ભારતની સાથે વિલય કરવાની જે પ્રોસેસ જે ડિલે થઈ રહી હતી, મહારાજા હરિસિંહને કારણે આ બધાએ વાંચ્યું અને બધાએ જ વિચાર્યું. હકીકત કઈ બીજી જ હતી. તો મેં નહેરુજીએ પોતે જ વક્તવ્ય આપ્યું હતું કે પાર્લામેન્ટમાં પોતે જ આ વાતો કહી છે કે મહારાજા પહેલા આવ્યા હતા 1947, 15 ઓગસ્ટ પહેલા જ મહારાજા આવ્યા હતા, રિક્વેસ્ટ કરી હતી, આપણે જ ડિલે કરાવી હતી, અને પોતે અને આ વાતને હું જનતાની સામે લાવ્યો. તો આમાં ખોટું કામ શું કર્યું છે? મેં સાચું કામ તો કર્યું છે ને? મને ખબર નથી કે તમે ખોટું કર્યું કે સાચું કર્યું, પણ આનંદ શર્માને વાત સારી નહીં લાગી. કોંગ્રેસના સિનિયર નેતા છે, એમણે કહ્યું કે કિરણ રિજિજુને ના તો હિસ્ટ્રીની સમજ છે, ના તો એમને કોઈ કાયદાની સમજ છે, ના વારસાને જાણે છે. એમણે કહ્યું કે એમના મગજના દિવાળાપણા પર મને દયા આવે છે. કોંગ્રેસ પાર્ટીના અમુક નેતા છે, એક પરિવાર જ એમને માટે બધું છે, અને એ પરિવાર સિવાયની એમની સમજ કંઈ મને દેખાતી નથી.
એટલે જ્યારે આપણે એ પરિવારથી આગળ વિચારીએ છીએ દેશ હિતમાં, તો એમને તકલીફ થાય છે. અમારા માટે પરિવાર કાંઈ જ નથી. અમારા માટે બધું દેશ જ છે, અને દેશ હિતમાં જો કંઈક વસ્તુ બોલવી પડે તો જરૂર બોલીશું. તમારી પોતાની પાર્ટી વિશે જણાવી દઉં, તમે કઈ રીતે ઇન્ટરફિયર કરો છો, અનનેસેસરી કોમેન્ટ કરો છો. મુખ્તાર અબ્બાસ નકવી એમણે કોમેન્ટ કરી કે જે લોકો બીફ ખાવા માંગે છે એ પાકિસ્તાન જતા રહે. એમાં પણ તમે વચ્ચે કૂદી પડ્યા. તમે કહ્યું જેને જે ખાવું હોય એ ખાય, આઝાદી છે પૂરી. નહીં, એવું મેં નથી કહ્યું. મિઝોરમમાં એક પ્રેસ વાર્તા ચાલી રહી હતી. એ સમયે ઇન્ફોર્મલ ટોક ચાલી રહી હતી. કોઈકે પૂછ્યું, છુપાઈને રેકોર્ડ કરીને એને ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાવી દીધું અને વિવાદ કર્યો આ મુદ્દાનો. એવું નથી કે મેં કહ્યું કે ભારતમાં બધું જ સંવિધાનમાં બધું જ લખેલું છે અને આપણે સંવિધાનની પ્રક્રિયાથી જ ચાલીશું. મેં એટલું જ કહ્યું હતું. એનો અર્થ એ કાઢવામાં આવ્યો કે કિરણ રિજિજુ બીફ ખાય છે. હું ખાઉં છું નથી ખાતું ઇમ્પોર્ટન્ટ નથી. સંવિધાનમાં જે લખ્યું છે એ ઇમ્પોર્ટન્ટ છે. મેં આ જ વાત કહી હતી, અને વાતો જે છે એ રીતે એમણે ફેરવીને લખી દીધી, અને અહીંયા 3-4 દિવસ એને એક વિવાદનો મુદ્દો બનાવ્યો હતો. 2014ની વાત છે. આ રીતે મેં કોઈ વાતો કહી ન હતી. એ છુપાઈને રેકોર્ડ કરીને પાછળથી મેનિપ્યુલેટ કરીને એને બતાવી હતી. સર, મારો તમને એ સવાલ છે કે જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે તમે અરુણાચલ પ્રદેશથી છો, પણ તમને આટલું સરસ હિન્દી કઈ રીતે આવડે છે? અરુણાચલ પ્રદેશ 1962માં જ્યારે ચીને કબજો કર્યો હતો, અને ઘણા વિસ્તારો જ્યાં હું રહું છું, મારું ગામ, આખો જિલ્લો ચીનના કબજામાં જતો રહ્યો હતો. એના પહેલા જ અમારા લોકો ધીરે ધીરે હિન્દી અને બાકી ભાષા જેમ કે આસામીઝ વગેરે બોલવા લાગ્યા હતા, કારણ કે એજ્યુકેશન માટે ઘણા ટીચર્સ બહારથી આવતા હતા. અને પછી 62 પછી ઘણી ઇન્ડિયન આર્મીનું ડિપ્લોયમેન્ટ થતા હતા. ત્યારે અમારી લોકલ જે ફોર્સિસ પણ જેમ કે SSB વગેરે ત્યાં હતા, તો અમે બધા એ સમયથી જ હિન્દી બોલવામાં અમે લોકો ગૌરવ અનુભવ કરીએ છીએ કે આપણા દેશની ભાષા છે. અને હિન્દી સિવાય કોઈ પણ ભારતીય ભાષા તક મળે તો બોલીએ છીએ. અને અરુણાચલના માણસ, દરેક માણસ, હું કહું છું કે બાળકથી લઈને ઘરડા સુધી 100% হিন্দি বলেছে. আপনার হিন্দি সত্যি খুব ভালো, আমি প্রশংসা করব, কিন্তু এত ভালো যে আপনি রাহুল গান্ধীকে বলছেন बोल तेरे साथ क्या सुलूक किया जाए। રાહુલ ગાંધીજીના વિશે તો હું વધારે નહીં બોલી શકીશ, કેમ કે એ તો ઘણા ઇન્ટરનેશનલ માણસ છે. દરેક મહિને 20 દિવસ બહાર રહે છે, 2-3 દિવસ ઇન્ડિયામાં રહે છે, અને હમણાં યાત્રા કંઈક કરી રહ્યા છે. લોકોએ કહ્યું કે તમારી છબી બદલવાની છે એટલે યાત્રા કરો. તો એ તો ઇન્ટરનેશનલ તો માણસ છે. ભારત જોડો અમે તો ગામના યાત્રાથી છીએ. કંઈક તમને લાગે છે છબી બદલાઈ છે એમની? જો રજતજી, આ ભારત જોડો કરીને પણ આપણે ચર્ચામાં નહીં આવવું જોઈએ. આજના દિવસે ભારત દેશ, સ્વામી વિવેકાનંદે જે સપનું જોયું હતું ને કે એ 21મી સદી ભારતની સદી હશે અને ભારત એક ડેવલપ્ડ નેશન, વિકસિત દેશ બનશે મોદીજીના નેતૃત્વમાં. જ્યારે આ સપનું પૂરું થઈ રહ્યું છે તો બાકી ચર્ચા કેમ કરવી જોઈએ આપણે?